પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ બાયડ તાલુકાના ક્ષત્રિયો દ્વારા ટિકિટ રદ કરવા પ્રદર્શન કરવામાં આવ્યું। સમસ્ત ક્ષત્રિય સમાજ મોવડી સંખ્યામાં પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધ રેલી યોજાઈ, જેમાં બાયડ રિલાયન્સ પેટ્રોલ પંપથી રેલીનું પ્રસ્થાન કરી મામલતદાર કચેરી સુધી રેલી યોજાઈ। રેલીમાં અંદાજિત 1000થી વધુ લોકો જોડાયા। જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી એક પણ મત બીજેપીને આપવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારાઈ અને રૂપાલા વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા અને આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। રેલીમાં ઝાલા કેસમસિંહ, રજુસિંહ ગાભટ, સર્વ સમાજ સેના અરવલ્લી જિલ્લા પ્રમુખ સોલંકી, માનવેન્દ્રસિંહ સાઠંબા, કિશનસિંહ ચૌહાણ, બીકેટીએસ કાર્યકર તેમજ ક્ષત્રિયો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અને આજ રોજ અમે બાયડ મામલતદાર કચેરી સાહેબને આવેદનપત્ર આપ્યું છે। જે થોડા સમય અગાઉ પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરી છે તેના વિરુદ્ધમાં અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ એ ટિપ્પણીને વખોડી કાઢે છે અને આવનારા સમયમાં ક્ષત્રિય સમાજ તેને બક્ષી લઈ લે। બીજું કે ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે જે શિસ્તમાં રહેવાવાળો સમાજ છે, જે સમાજના ઇતિહાસની સાથે ચેડા કરવામાં આવતા હોય, જે ઇતિહાસ સાથે ચેડા કરીને તેને સંછેડવામાં આવતા હોય એ આ ક્ષત્રિય સમાજ સહન નહીં કરી લે। બીજું કે ક્ષત્રિય સમાજે હજારો વર્ષો પહેલાં અને અત્યારે પણ બીજાઓની અને પોતાની બહેન દીકરીઓની રક્ષણ માટે પોતાના માથા આપી દીધા છે, પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી છે। પરંતુ આજ રોજ જ્યાં પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિશે જે નિવેદનો આપ્યા છે, જે સદંતર ક્ષત્રિય સમાજ ખોડી કાઢે છે અને ગુજરાતભરમાં આના વિશે ઘેરા પ્રત્યાઘાતો કર્યા છે। અને અમે અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા અમે ગુજરાત સરકારને તેમજ ભારત સરકારને અમે 24 કલાકનું અલ્ટિમેટમ આપીએ છીએ। જો 24 કલાકની અંદર રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આ જે ક્ષત્રિય સંમેલન યોજાયું અને જે સંકલન સમિતિ નક્કી કરશે તેના અનુસંધાને ગુજરાતભરમાં પૂરા ભારત દેશમાં એક ઉગ્ર આંદોલન ચાલશે। અને જો ટિકિટ રદ નહીં થાય તો એક રાજકોટ એકલા નહીં પરંતુ 26 સીટ ઉપર પરિણામ ભોગવા સરકાર તૈયાર છે। જય માતાજી।